જૂની વાર્તા છે કે 4 બ્રાહ્મણો મિત્ર એક શહેરમાં રહેતા હતા. શ્યામ, કરણ, શ્રીધર અને ચરણદાસ. શ્યામ, કરણ અને શ્રીધર ચારેય મિત્રોમાં મહાન વિદ્વાન હતા. ચોથો ચરણદાસ 3 મિત્રો જેટલો બુદ્ધિશાળી નહોતો. એક દિવસ ચારેય મિત્રોએ વિચાર્યું કે શિક્ષણનો ફાયદો ત્યારે જ મળી શકે છે જ્યારે તેઓ વિદેશ જઈને પૈસા કમાય. આ વિચાર સાથે ચારેય મિત્રોએ શહેરમાં જવાનું નક્કી કર્યું અને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. શ્યામ, જુઓ ભાઈ, અમારા ચારેયમાંથી 3 વિદ્વાન છીએ, પણ આ ચરણદાસ ધૂર્ત છે. પૈસા કમાવા માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણના ચમત્કારથી જ આપણે ધનિકોને પ્રભાવિત કરી શકીએ છીએ. કરણ, તમે સાચો છો. શ્યામ, આપણે જે પણ પૈસા કમાઈશું આપણે આપણો હિસ્સો આપણી પાસે જ રાખીશું.